વેલકમ ફ્રેન્ડ્સ, ગાલાના એસપીસીસીના પેપર નંબર 6 નો સેક્શન બી હવે આપણે સોલ્વ કરવાનો છે. છેલ્લા પેપરનો આ સેક્શન બી છે. તો સ્ટાર્ટ કરી 21 નંબરનો ક્વેશ્ચન. એમાં પૂછેલું છે કે વોટ ડઝ ધ ફેસિલિટી ઓફ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડેડ પ્રોટેક્શન અગેન્સ્ટ. માર્ચ 24 માં બોર્ડે પૂછેલો ક્વેશ્ચન છે. The insurance is a security which provides protection against the probable monetary risk resulting out of uncertainty in life. તો કોઈ મેડિકલ ઇમરજન્સી છે અથવા તો કોઈ થેફ્ટ છે, એ બધાની સામે આવી અનસર્ટેન ઇવેન્ટ્સની સામે આપણને મોનેટરી કમ્પેન્સેશન આપી શકે અને ઇન્સ્યોરન્સ કહેવાય. What is the procedure of communication in video conferencing as well as e-learning? તો કોમ્યુનિકેશન કઈ રીતે થાય, એની પ્રોસિજર શું હોય? તો આની અંદર એક તો ફર્સ્ટ વન છે સેટિંગ અપ ઇક્વિપમેન્ટ, શેડ્યુલિંગ ઓર એસેસિંગ અ ડિજિટલ પ્લેટફોર્મ, એન્ડ થર્ડ વન છે એંગેજિંગ ઇન રિયલ ટાઈમ two-way audio visual communication often enhanced by screen sharing, chat or content sharing. તો આ પ્રોસિજર્સ બધી ઈ લર્નિંગ અને વિડિયો કોન્ફરન્સિંગ ની અંદર થતી હોય છે. 23 નંબરનો ક્વેશ્ચન છે. Give one example each of awakening presentation and decision making presentation. તો અવેકનિંગ કોને કહેવાય? તો મોટિવેશનલ સ્પીચ છે કોઈ મેન્ટરની, અને પ્રેઝન્ટેશન શું આપે છે તો એને કહેવાય અવેકનિંગ પ્રેઝન્ટેશન. ડિસિઝન મેકિંગ એટલે જેની અંદર કોઈ ડિસિઝન લેવામાં આવતું હોય તો કોર્ટ્સ વર્ડિક્ટ એટલે કોર્ટ જે વર્ડિક્ટ્સ આપે છે, ચુકાદા આપે છે, એને ડિસિઝન મેકિંગ પ્રેઝન્ટેશન કહેવાય. 24 નંબરનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ કોલ્ડ લોક ઇન પીરિયડ? તો લોક ઇન પીરિયડ ઇઝ a predefined mandatory time frame during which an investor is prohibited from redeeming, selling or withdrawing their invested money from financial product અથવા તો shares. તો કોઈ પણ શેર હોલ્ડરના પૈસા છે એવા કોઈ જે પ્રોસિજર ચાલુ હોય એના લીધે રિડીમ કરી ન શકે, સેલિંગ ન કરી શકે અથવા તો વિથડ્રો બી ન કરી શકે, એને લોક ઇન પીરિયડ કહેવાય. 25 નંબરનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ કોલ્ડ ધ લેટર ઓફ renunciation and how many parts it is divided into? So when the existing equity shareholder wants to renounce his right of purchasing right shares fully or partially in favor of some other person, he uses renunciation letter. અને નોર્મલી આમ તો આ ટુ પાર્ટ્સ ની અંદર ડિવાઇડેડ હોય છે અને 3 પાર્ટ્સ ની અંદર પણ ડિવાઇડેડ હોય છે, ઇન્ટ્રોડક્શન, બોડી એન્ડ કન્ક્લુઝન. 26 નંબરનો ક્વેશ્ચન છે. When will the court appoint trustee or guardian? One kind of most important question કહી શકાય, કેમ કે જુલાઈ 22, 23, માર્ચ 23, જૂન 24 આવી રીતે ઘણા બધા વખત બોર્ડે પૂછેલો ક્વેશ્ચન છે. તો કોઈ બી શેર હોલ્ડર છે એ અનસાઉન્ડેડ માઇન્ડ અથવા અનસાઉન્ડેડ માઇન્ડ નો ડિક્લેર કરવામાં આવે તો એમના વતી પ્રોસિજર્સ કરવા માટે કોર્ટ છે ટ્રસ્ટી અથવા ગાર્ડિયન અપોઇન્ટ કરી આપે છે. એટલે અનસાઉન્ડેડ માઇન્ડ છે એ આન્સર છે. 27 નંબરનો ક્વેશ્ચન છે. According to Sir Francis Palmer, what is debenture? According to Sir Francis Palmer, debenture is a type of document issued under the common seal of company acknowledging the debt. તો આ એક વન લાઇનર જ આન્સર છે. માર્ચ 23 અને જૂન 25 માં પૂછાયેલો છે. So it is also one kind of most timely question. 28 નંબરનો ક્વેશ્ચન છે. When does the term of first director expire? આ બી માર્ચ 24 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ ડાયરેક્ટર ની ટર્મ છે એ ફર્સ્ટ ડે ઓફ ઓન ધ ડે ઓફ ફર્સ્ટ જનરલ મીટિંગ. તો કંપની ઇન્કોર્પોરેટ થાય અને એનો જે ફર્સ્ટ જનરલ મીટિંગ અરેન્જ કરવામાં આવે એ દિવસે ફર્સ્ટ ડાયરેક્ટર ની ટર્મ છે એ એક્સપાયર થઈ જાય છે. 29 નંબરનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ quorum? By which other name it is also known? The requirement of presence of certain number of members from the beginning to completion of the meeting to maintain the legal validity of proceeding is known as quorum. તો મિનિમમ કેટલા મેમ્બર્સ હાજર હોય અને મીટિંગ ને તમે સ્ટાર્ટ કરી શકો, ઇનિશિયેટ કરી શકો, એને quorum કહેવાય. 30 નંબરનો ક્વેશ્ચન છે. How is the company created and how does it come to an end? તો સિંગલ વર્ડ નો આન્સર આની અંદર આવશે. કંપનીનું ક્રિએશન અને એન્ડ લીગલ પ્રોસેસ થી જ થાય છે. જૂન 24 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. સો અહીંયા આપણો ગાલાના પેપર 6 નો સેક્શન બી કમ્પ્લીટ કરીએ છીએ. જો કન્ટેન્ટ તમને ગમતું હોય તો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.